તો કે બીજી હજી આગળ વાત કરીએ તો પેપર ફૂટે. ઓકે, હવે પેપર ફૂટે છે, ઓકે, એમાં આપણો કંઈ વાંક હોતો નથી. આપણે તો સિમ્પલ તૈયારી કરીને આપવા જઈએ, પણ ઉપરથી એ નસીબ આપણા ખરાબ નથી, નસીબ આપણા સારા છે. કેમ કે જો પેપર ફૂટે બહાર ન આવે અને જે લોકો મળતિયા હોય લાગી ગયા હોય અને આપણે કદાચ રહી ગયા હોઈએ, તો ધારો કે એવા 10 જણા લાગ્યા હોય ને એના લીધે નીચલા 10 રહી ગયા હોય, તો એને તો ખબર પડવાની જ નથી. એને તો એમ થાય કે મારી મહેનત ઓછી હશે. એટલે પેપર ફૂટે તો થોડીક તકલીફ પડે, પણ આપણું નસીબ સારું છે કે નોકરી હાથમાંથી જતી હતી એની જગ્યાએ રહી ગઈ. ખબર છે? વસ્તુ ખોટી જ કહેવાય, એમાં કંઈ ના નહીં, પણ જે આપણા માટે તે વસ્તુ સારી થઈ ને, કે ધારો કે 100 જણા લેવાના છે, ઓકે, 100 જણામાંથી ધારો કે 10 જણાનું સેટિંગ કદાચ કોઈ કારણસર કંઈક સેટ થયું, ઓકે, તો જે ખરેખર 100 લેવાના હતા એમાં 10 પહેલા આવી ગયા, તો નીચેના જે 10 હશે એ તો નીકળી જશે. પણ જો આ કૌભાંડ બધું બહાર આવે તો આ રહી જાય, ઓકે, અને એની જગ્યાએ આ વ્યક્તિ આવી જાય. તો આના માટે સારું થયું કે ખોટું થયું? બરાબર છે. એટલે એ નસીબ ખોટા નથી, નસીબ સારા છે કે આ બધું બહાર આવી જાય છે. અને હવે એવું થવાનું છે, કેમ કે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ થઈ ગયું છે, નાની અમથી વાત હોય તો તરત જ બધાને ખબર પડી જાય છે. એટલે હવે આ ચોરી ને બધું જે આવડા ધતિંગ છે એ બધું ધીમે ધીમે હાવ પતી જશે, ઓકે, અને એકદમ વ્યવસ્થિત એક્ઝામ લેવાશે. કેમ કે હવે ગુજરાતના યુવાઓ જાગૃત થઈ ગયા છે અને વિદ્યાર્થી હવે ખોટું સહન કરે એમ નથી. કેમ કે 4-4 વર્ષની એને દિવસ રાત મહેનત કરી હોય, ઓકે, એ હવે આટલું બધું સહન ન કરી શકે, અને જે મહેનત કરી શકે ને એ પરિણામે લઈ શકે. બરાબર છે. પણ તો છતાં એ આપણા માટે એ નસીબની બાબત કહેવાય, ઓકે, પણ ખરાબની સારી બાબત કહેવાય કે આપણે નોકરીમાંથી હાવ રહી ગયા એના કરતાં, ઓકે, ફરી વાર પરીક્ષા દઈ દેશું.